અમદાવાદમાં નિકાહ પતાવીને નાસ્તો કરવા જઈ રહેલા મિત્રોને કાળનો ભેટો થઈ ગયો. ગાડીની હાલત જોઈને જ અંદાજો આવી જાય કે અકસ્માત કેટલો ભયાનક હશે. આ મિત્રો વેજલપુર ખાતે મિત્રના નિકાહ પૂરા કરી વહેલી સવારે નાસ્તો કરવા ખેડા જઈ રહ્યા હતા, જેમને ભયંકર અકસ્માત નડ્યો. અકસ્માતમાં કાર ચલાવી રહેલા 19 વર્ષીય યુવકનું કરુણ મોત થયું તો અન્ય 3ને ગંભીર ઈજા થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ કારનો ચાલક પૂર ઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી રહ્યો હતો. દરમિયાન તેમની ગાડીનો ટાયર અચાનક ફાટતા તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર બાજુના સર્વિસ રોડ સાઇડની રેલિંગ સાથે ધડાકાભેર ટકરાઈ હતી ને રેલિંગ તોડીને પલટી ખાઈ ગઈ હતી. જો કે આ કારની પાછળ જ આવી રહેલી અન્ય કારમાં હાજર મિત્રો તરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ચારેય ઇજાગ્રસ્ત મિત્રોને કારમાંથી બહાર કાઢ્યા હતા. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં કાર ચાલકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.